અનુસૂચિત 5 વિસ્તારમાં રેગા ગામમાં વન વિભાગનું ગેરકાયદેસર દબાણનો આરોપ વન વિભાગે દીપડાનું રેસ્ક્યુ સેન્ટર બનાવતું હોવાની સ્પષ્ટતા કરી। માંડવી તાલુકાના રેગામા ગામમાં વન વિભાગ દ્વારા ગ્રામ પંચાયતની જમીન પર ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હોવાનો આરોપ સાથે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તાજેતરમાં માંડવી તાલુકામાં દીપડા રેસ્ક્યુ સેન્ટર અને અભયારણ્ય શરૂ કરવાની યોજનાના વિરોધમાં રેગામા ગામમાં આજુબાજુના ગામોમાં લોકો અને આગેવાનોની એક વિશેષ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં વન વિભાગ અને પોલીસ તંત્રના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। જોકે વન વિભાગ આ કોઈ દબાણ નહીં પરંતુ દીપડા માટેનું રેસ્ક્યુ સેન્ટર છે અને તે જંગલના પ્રાણીઓ માટે જ વ્યવસાયનો એક ભાગ હોવાથી સ્પષ્ટતા કરી હતી। આનાથી કંઈ વધે ખરું? જો ભયસન વસ્તુ તેવી છે કે તમે કર્મચારી છો, તમે છૂટા થઈ જાઓ, હું સરપંચ, હું 2 વર્ષ પછી થઈ જાઉં, પણ આજે અમે પેઢી દર પેઢી અહીંથી રહેતા આવ્યા છે, તો કાલ ઉઠીને પછી અમારી પેઢીને કંઈ નુકસાન નહીં થાય એના માટે અમે જે એ વસ્તુ છે ને એ જાણકારી લેવા માગતા છે તમારા પર કે તમે એ કેટલું બનાવવાના છે ને હવે પછી નહીં થાય તો એના માટે તમે હું અમને પ્રૂફ કેવું કંઈ આપી શકો એમ જે બનાવવાના છે। તો આપણે અત્યારે સરપંચ છે 1 હેક્ટરનો વિસ્તાર છે ને, 1 હેક્ટરના વિસ્તારની અંદર કુલ અમે 5 કરાલ બનાવીએ છીએ। 1 પિંજરું, 2 પિંજરા, એવી રીતે 5 પિંજરા બનાવીએ છીએ। 1 હેક્ટરની સાથે અમે બીજો વિસ્તાર પણ અમે એમાં લઈ લીધો અંદર રિઝર્વ, કે ભવિષ્યમાં પાછા આ પિંજરા બનાવવાના હોય તો દિવાલની અંદર જ બને, દિવાલની બરાબર ન બને, એટલે આખા વિસ્તારની અમે 1 હેક્ટર જે વિસ્તાર અમે દિવાલ કરી છે એને આખા વિસ્તારની અંદર। માંડવી તાલુકાના વન વિભાગની અંદર લોકશાહી અને બંધારણનો અભાવ છે, અને સાહેબ બંધારણનો અભાવ છે, બંધારણનો એટલે જે નાગરિક અને પ્રશાસન વચ્ચે જે કામ થવું જોઈએ સેતુ બનીને એ ડાયલોગ નથી થતો, એ સંવાદ નથી થતો। એટલા માટે નથી થતો કે પ્રશાસન એક યોજના લાવે છે, લોકો પર ઠોપી બેસાડે છે, અને જ્યારે કામ શરૂ થઈ જાય છે અને અડધે પહોંચી જાય છે ત્યારે આપ સાહેબ ચર્ચા કરવા આવ્યા છે। હવે હું કોઈ વિરોધ કરવા નથી આવ્યો, હું માત્ર આ હું પૂરું કરું છું, નથી બોલ્યો, હું જનતાની વતી સરપંચ સાહેબે મને લેખિતમાં એ કરીને બોલાવ્યો છે, હું મારું કમ્પ્લીટ કરું। આપણે અડધો કલાક સાંભળવું તો અમે સાંભળવું ને ભાઈ, 1 કલાક પણ સાંભળવું ને 2 કલાક પણ, આખો દિવસ અહીંયા જાય તો એ પણ સાંભળવું। પણ આપે જે કીધું તો એને અમે ક્રોસ ચેક કરીએ જે બી પ્રોજેક્ટને લઈને। તો પહેલું એ કે આપે કામ શરૂ કર્યું ને એમ કીધું કે અમારા વિસ્તારમાં કે અમારા જંગલમાં અમારે એક કુંડી બી બનાવી હોય તો અમે કોઈને પૂછતા નથી, માનો બરાબર છે, પણ આપ સાહેબને કદાચ ખબર છે કે નથી મને નથી ખબર, પણ અમને ખબર છે ને અહીંયા બેઠેલા એક આદિવાસીને ખબર છે કે આ રાષ્ટ્રપતિ દ્વારા નોટિફાઈડ એરિયો છે, બંધારણની 5મી અનુસૂચિની અંદર આ નોટિફાઈડ એરિયો છે માંડવી તાલુકો। હું તમને રાષ્ટ્રપતિનો ગેઝેટ આપી દઈશ, એની અંદર માંડવી તાલુકો એ નોટિફાઈડ એરિયો છે, અને નોટિફાઈડ એરિયાની એક રાષ્ટ્રપતિની અલગ સંરચના છે, બંધારણની 5મી અનુસૂચિના નિયમો છે, એમાં 244(1) જેમાં એ કહે છે કે પ્રશાસન, આદિવાસીઓનું પ્રશાસન અને નિયંત્રણ, એના નામદાર સુપ્રીમ કોર્ટ પણ એવું કહે છે સમતા જજમેન્ટમાં કે ગ્રામ સભાને પૂછ્યા વગર કોઈ પણ યોજનાનું અમલીકરણ ગ્રામ સભાના વિસ્તારમાં કરી શકાય નહીં, એ જંગલ વિસ્તાર હોય કે રેવન્યુનો વિસ્તાર હોય। એટલે ગ્રામ સભા એ વિધાનસભા અને લોકસભા કરતાં પણ વધારે તાકાત છે, એ બંધારણની 5મી અનુસૂચિની તાકાત છે। આપ સાહેબને કદાચ નહીં ખબર હોય તો હું બંધારણના આર્ટિકલ્સ હું તમને આપીશ। એટલે કે પહેલું તો કે જે વન વિભાગ છે એણે બંધારણની 5મી। અમીરસિંહ ચૌહાણ, માંડવી।